ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણિમ ક્લેશારણિમ સર્વશ્રેયસ્કરિમ સીતામ નતો હમ રામ વલ્લભામ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે સીતા નવમી એટલે કે ભગવતી પરાંબા સીતા દેવીના પ્રાગટ્યનો દિવસ. જનક રાજાએ જ્યારે વિચાર કર્યો કે મારે યજ્ઞ કરવો છે અને યજ્ઞનો આશય છે મારી પ્રજાનું કલ્યાણ, કેમ કે મારી પ્રજા એ જ મારા સંતાન રૂપે છે અને આ ઉત્તમ યજ્ઞ કરવાથી મારી જે પ્રજા છે એ સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરશે અને એના જીવનમાં પણ સત્વ ઉતરવાની શરૂઆત થશે. તો એ યજ્ઞનું આયોજન કરે છે, પણ યજ્ઞના આયોજન માટે ભૂમિ રાજાએ સ્વયં જોતવાની છે. તો જે જગ્યાએ યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યા છે અને એ જગ્યાએ જ્યારે યજ્ઞની ભૂમિને જોતવાની શરૂઆત થાય છે, એટલા માટે ભૂમિનું ખનન થઈ રહ્યું છે. જેમ જેમ ભૂમિનું ખનન થઈ રહ્યું છે, બળદો આગળ ચાલી રહ્યા છે અને એક જગ્યાએ ટંકાર અનુભવાય છે. અને એ ટંકાર જે અનુભવાય છે ત્યાં સુવર્ણની પેટી હોય છે અને જ્યારે જનક રાજા પોતાના હાથે એ ખોદીને બહાર કાઢે છે અને પેટીને ઉદ્ઘાટિત કરે છે, તો આશ્ચર્યનો પાર નથી, કેમ કે એમાંથી એક બાળકી મળી આવે છે. બાળકીના અંદર એક અલૌકિક તેજ છે અને એ બાળકી જે ભૂમિમાંથી જન્મી છે, જનકે પોતાના હાથેથી એમને સ્વીકાર કરી લીધા છે, એટલા માટે એનું નામ સીતા રાખવામાં આવે છે. સીતા શબ્દની વ્યુત્પત્તિના આધારે જો વિચાર કરવા જઈએ તો હળની રેખા જેને જમીન ઉપર જોતરણ કર્યું છે અથવા જમીન જે એક સીધી રેખામાં ખોદાઈ છે અને એ જમીનમાંથી યજ્ઞ ભૂમિમાંથી ઉત્પન્ન થઈ છે, એટલા માટે એનું નામ સીતા રાખવામાં આવે છે. કેમ કે સીતાનો સીધો અર્થ થાય છે હળ દ્વારા જોતરાયેલી જમીન. એનાથી આગળ વિચાર કરવા જઈએ તો સીતા મુખોદ્ભાવત એટલે કે જે સીધી રેખામાંથી ઉત્પન્ન થઈ છે, જે હળના આગળના નોકમાંથી જે જન્મી છે, એ ભગવતી સીતા છે. ભૂમિમાંથી જન્મી છે એટલા માટે એમનું નામ ભૂમિજા છે. સાથે સાથે જનક નંદિની છે, જનક સુતા છે, જાનકી એટલે કે જનક રાજાની પુત્રી રૂપે એમનો સ્વીકાર થયો એટલા માટે એમનું નામ જાનકી રાખવામાં આવે છે, જનક સુતા રાખવામાં આવે છે, જનક નંદિની રાખવામાં આવે છે. મિથિલાની એ પુત્રી છે એટલા માટે એનું એક નામ મૈથિલી છે. 5 વર્ષના સીતા મૈયા થઈ રહ્યા છે. એ પૂર્વે એમના પૂર્વજોને ભગવાન સાંબ સદા શિવે એક દિવ્ય ધનુષ આપ્યું હતું. કેટલીક જગ્યાએ એનું નામ ત્રંબક છે, કેટલીક જગ્યાએ એનું નામ પિનાક જોવા મળે છે. પણ આપણે એના મર્મને સમજવું જોઈએ, શબ્દોને એ પ્રમાણે ના પકડવા જોઈએ. તો 5 વર્ષના ભગવતી સીતા જ્યારે એ રૂમમાં પ્રવેશ કરે છે, જેના અંદર ભગવાન સાંબ સદા શિવનું દિવ્ય તેજોમય લાવણ્યમય એવું ધનુષ રાખવામાં આવ્યું છે અને એના આજુબાજુમાં ચારે બાજુ અક્ષત લાગેલા છે, પુષ્પ લાગેલા છે. આપણે જોઈએ છીએ કે કોઈ એક મોટો વજનવાળું કોઈ પદાર્થ હોય અને એને ઉપાડી શકવા માટે કોઈ સમર્થ ના હોય, કોઈ સૈનિકો કે અન્ય કોઈ વ્યક્તિ સમર્થ ના હોય, ત્યારે એના આજુબાજુમાં જ્યારે કોઈ પણ પૂજાની સામગ્રીથી એને પૂજિત કર્યું હોય તો એ ત્યાં નીચે ફસાયેલી હોય છે. એમ અહીંયા શિવ ધનુષના નીચેના ભાગના અંદર અક્ષત, પુષ્પ વગેરે ભરાયેલું હતું. અને 5 વર્ષની દીકરી ભગવતી સીતા ભૂમિજા એક હાથે એટલે કે ડાબા હાથે એ ધનુષ્યને ઉપાડે છે અને સૈનિકોને હુકમ કરે છે કે ત્યાંથી આ બધું સાફ કરી નાખો. જનક રાજા દોટ મૂકીને આવે છે અને જોઈને આશ્ચર્ય થઈ જાય છે કે જે વખતે મારા પૂર્વજોને આ ધનુષ આપવામાં આવ્યું અને જ્યારે એ મૂકવામાં આવ્યું ત્યાંથી એ એમના એમ જ છે, કોઈ એને હટાવી શક્યું નથી. અને આ 5 વર્ષની સંતાન કોઈ સામાન્ય ન હોઈ શકે, કેમ કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણિમ ક્લેશારણિમ સર્વશ્રેયસ્કરિમ સીતામ નતો હમ રામ વલ્લભામ. આનો અર્થ જ એ થાય છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણિમ. તુલસીદાસજી જ્યારે આ શબ્દને વિચારે છે ત્યારે સ્પષ્ટતાથી એમ કહે છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના ભ્રકુટીના મરોડ માત્રથી થાય છે એવી દિવ્ય તેજોમય શક્તિધારી ભગવતી સીતા છે. ન તો હમ રામ વલ્લભામ, જે ભગવાન રામના હૃદય કમળની સામ્રાજ્ઞી છે. ત્યારે એ 5 વર્ષની દીકરીએ જ્યારે શિવધનુષને ઉપાડ્યું અને એ વખતે જનક રાજા પ્રતિજ્ઞા કરે છે કે એના સ્વયંવર વખતે જે યુવાન આ શિવધનુષ્યને પ્રત્યંચા ચડાવશે એના સાથે એના વિશાળ થશે. અને ઘટના સૌને વિદિત છે કે ભગવાન રામજી આવે છે, શિવધનુષ ઉપર પ્રત્યંચા ચડાવે છે અને એ સમયમાં શિવધનુષનો ભંગ થાય છે. ત્યારબાદ અયોધ્યાના રાજ્યના અંદર ભગવાન રામ લગ્ન કરીને પોતાના 4 ભાઈઓ સાથે ત્યાં પાછા આવે છે. એટલા માટે જ્યારે સીતાજી રાજ્યના રાજ્યાભિષેકની તૈયારીઓ કરી રહ્યા છે, કેમ કે ઘોષણા થઈ ગઈ છે કે આવતીકાલના સવારના સમયમાં સૂર્યનારાયણનો ઉદય થાય અને એ વખતે
રામજી ઉપર રાજ્યાભિષેક થશે અને રામ રાજા બનશે. આ જ્યારે તૈયારીઓ ચાલી રહી છે એ જ વખતે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ સદા સીતા વસી સહવાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. જેને આટલું સામ્રાજ્ય જોયું છે, જેને આટલી બધી સંપદા જોઈ છે, એ એક જ સેકન્ડમાં જ્યારે રામજીને વનવાસની વાત મળે છે અને રામજી સહર્ષ સ્વીકારી લે છે, એ વખતે ભગવતી સીતાને એમ કહે છે કે તમને વનવાસ ક્યાં મળ્યો છે? પણ છતાંય એ બધું જ છોડીને રાજવી પરિવારમાં જન્મ્યા છે તો એ પોતાના પિતાને જઈને વાત કરી શકતા હતા. પણ ના, સતીત્વના નિયમોથી વિરુદ્ધ થઈ રહ્યું છે એટલા માટે થઈને એમને એ જોયું નથી. એમને તો પોતાના પતિના આચરણને જ જોયા છે અને એટલા માટે એ પતિના આચરણને સિદ્ધ કરવા માટે એમના ચરણે ચરણે જવા માટે તૈયાર થઈ જાય છે. સંપૂર્ણ બધું ત્યાગ કરી રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ બધા સીતા વસી સહવાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે. અને છતાંય સોનાની લંકામાં એમને જ્યારે કેદ કરવામાં આવે છે અશોક વાટિકામાં, તો પણ જેને પોતાનું તપ ઓછું થવા દીધું નથી. પોતાના શરીરના આગળ ખાલી એક તણખલું રાખીને ચંદ્રહાસનો જે મુકાબલો કરવા માટેની જે શક્તિ એમને બતાવી હતી, એ જ ખરા અર્થમાં એમના યોગ શક્તિનું, એમના મનસ શક્તિનું, એમની પ્રબળ ચેતનાનું પૂર્ણ રૂપે પુરાવા આપનાર જાગૃત સ્પષ્ટ સુયોગ્ય સ્થાન બતાવે છે કે ભગવતી સીતા કોણ હતા. અને જ્યારે હનુમાનજી એમ કહે છે કે માં મારી પીઠ પર બેસી જાઓ, હું તમને લઈ જાઉં, આ કોઈ રાક્ષસ મારી ગતિનો સામનો નહીં કરી શકે, ત્યારે પણ એ એમ જ કહે છે કે આ શ્રેય મારા પતિને મળવો જોઈએ. રાવણે આપેલી અવધિ જ્યારે પૂરી થવા આવી છે અથવા થાય છે, તો પણ જેનું મન ડોળ્યું નથી અને કેવળ રામના સ્મરણમાં જે રત રહ્યા છે એ ભગવતી સીતા છે. અને એનાથી આગળ જ્યારે કોઈ એક વ્યક્તિએ એમના પર આક્ષેપ મૂક્યો ત્યારે પણ એમને અગ્નિ પરીક્ષા આપી છે અને રાજા રામનો જે નિર્ણય ત્યાગ કરવાનો હતો એનો પણ એમને સહર્ષ સ્વીકાર કરી લીધો છે. કહેવાનો અહીંયા અર્થ એ છે જીવનભર સંઘર્ષો સહ્યા. અને ત્યારે જેમ રામજીએ પણ જીવનભર સંઘર્ષો સહ્યા, સબ પર રામ તપસ્વી રાજા, એ તપસ્વી રાજા થયા ત્યારે આટલી બધી મહિમા અને ભગવત તરીકે આપણે એમને પૂજિત કરીએ છીએ. એમ ભગવતી સીતા એટલા માટે સીતારામ કહેવામાં આવે છે, કેમ કે સીતાજીએ જીવન પર્યંત એમના પડખે પડખું આપીને પોતાની જાતને સિદ્ધ કર્યા છે. અને એટલા માટે આપણી આ આર્ય નારી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે, તમારા જીવનના પ્રત્યેક વિભાગોમાં તમારું જે દાયિત્વ છે એ ચોક્કસથી ખાલી નિભાવશો ને તો પણ ઈશ્વર પ્રદત્ત શક્તિથી આપણે ઈશ્વરમય થઈ શકીશું અને ખરા અર્થમાં પરમ તત્વની ચેતનાને અનુભૂત કરી એમાં વિલીન થઈ શકીશું. આશા કરું છું આ સીતા નોમના દિવસે ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધન ભૂતા ઈશ્વરા ત્રિલોક સુંદરા ત્રિભુવન ભાંડોદરા એવા ભગવતી સીતાજીના સત્ચરિત્રના આધારે આપણે આપણા જીવનનો નિર્વાહ કરીએ અને એ પ્રમાણે ખરા અર્થમાં રામ રાજ્યમાં સુયોગ્ય રીતે જીવીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.